કોઈ પણ સમાજનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે ત્યાં શિક્ષણના પાયા મજબૂત હોય. વિકાસના દરવાજા માત્ર ને માત્ર શિક્ષણની ચાવીથી જ ખોલી શકે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે એક એક બાળકને વિદ્યા આપવામાં આવે, એક એક બાળકને શાળાએ જતો કરવામાં આવે. પરંતુ જે પ્રમાણે શિક્ષણમાં અત્યારે વાડા પડી ગયા છે એ જોતા એમ થાય કે જે ગરીબ ઘરના બાળકો છે, જે સામાન્ય ઘરના બાળકો છે, જેમના મા બાપ મોંઘી દાટ સ્કૂલોની ફી ભરી શકે એમ નથી, એમને શું સારું શિક્ષણ મેળવવાનો અધિકાર જ નથી? એક બે નહીં, ઢગલો સરકારી શાળાઓ એવી છે જ્યાં બાળકો સરકારના પાપે શિક્ષણ વંચિત રહે છે. ક્યાંક શાળા છે તો માથે છત નથી, ક્યાંક શાળા છે અને છત બંને છે તો ત્યાં શિક્ષકો નથી, અને જ્યાં બધું જ છે ત્યાં બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે. રાધનપુરની એક શાળાની અને ત્યાંના બાળકોની આવી જ કંઈક હાલત છે. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. રાધનપુરના નજપુરા પ્રાથમિક શાળામાં બાળકો મજૂરી કરતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં શાળાના બાળકો કચરો ઉઠાવતા દેખાઈ રહ્યા છે. આ શાળામાં બાળકો પાસે અભ્યાસની જગ્યાએ મજૂરી કરાવવામાં આવતી હોય એવું દેખાઈ રહ્યું છે. આ દ્રશ્યો હાલ જે તમે જોઈ રહ્યા છો એ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજપુરા ગામની પ્રાથમિક શાળાના દ્રશ્યો છે. શાળાના બાળકો શાળા સમયે અભ્યાસની જગ્યાએ મજૂરી કામ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. આ વાયરલ વિડીયો સામે આવ્યા બાદ શાળાના જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. સરકારી પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી શું કામ કરાવવામાં આવી રહી છે? ગરીબ ઘરના બાળકોનો બસ એટલો જ વાંક કે તેઓ સરકારી શાળામાં ભણવા આવ્યા? અને આ કંઈ પ્રથમવાર થયું છે એવું નથી. અહીંયા સવાલ એ છે કે ગ્રામ્ય વિસ્તારોની શાળામાં જ કેમ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે, જેને લઈને અનેક સવાલો પહેલા પણ ઊભા થઈ ચૂક્યા છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કેમ? બાળકો શાળામાં અભ્યાસ અર્થે આવે છે કે પછી મજૂરી કરવા, એ જ અહીંયા સમજાતું નથી. શાળાના કુમળા બાળકો, શાળાના ફૂલ જેવા બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે, ત્યારે શું ગ્રાન્ટના પૈસા શાળાના આચાર્યના ગજવામાં સીધા જતા હોય એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. અહીંયા પછી બીજો સવાલ એ જ છે કે શાળાને સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ મળે છે કે કેમ? શાળાના મેનેજમેન્ટને લઈને પણ અહીંયા અનેક સવાલો ઊભા થયા છે. સવાલ અનેક છે, સરકાર ક્યારે જવાબ આપશે એ તો સમય જ કહેશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.